વહાલા વૈષ્ણવો, આજે પૃષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલમાં આપણે વૈષ્ણવનો સંગ દુર્લભ એવા જનાર્દનદાસ ચોપડાની વાર્તાનો ભાવ સાંભળીએ. તે પહેલાં જો આપણે પૃષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી કરીને વાર્તાનો લાભ તેમને પણ મળે. પંજાબમાં થાણેશ્વર નામે એક ગામ છે. ત્યાં એક ક્ષત્રિય રહેતો હતો. તે થાણેશ્વરના રાજાના લશ્કરમાં સિપાઈનું કામ કરતો. એક વખત થાણેશ્વરના રાજાએ પડોશના બીજા રાજા ઉપર ચડાઈ કરી. થાણેશ્વરના લશ્કરમાં આ ક્ષત્રિય પણ લડવા ગયો. આજ સુધી તે લશ્કરમાં હતો, પણ તેના નસીબે લડાઈનો પ્રસંગ આવ્યો ન હતો. સ્વભાવે તે કાયર હતો, એટલે લડાઈથી ડરતો હતો. છતાં તેને લડવા જવું પડ્યું. જ્યારે લડાઈ શરૂ થઈ ત્યારે તે ત્યાંથી પીઠ વાળીને નાઠો. ચૂપચાપ લપાતો છુપાતો ઘેર આવ્યો. તેને કુટુંબમાં એક દીકરો હતો. તેનું નામ જનાર્દન દાસ. 16 વર્ષની તેની ઉંમર હતી. તે ઘણો સમજુ અને શાણો હતો. પિતાએ કહ્યું, બેટા, હું યુદ્ધમાંથી ભાગીને આવ્યો છું. રાજા મને મારશે. મને કોઈક જગ્યાએ સંતાડી દે. પિતાજી, તમે ઘણું ખોટું કર્યું છે. આપણે ક્ષત્રિય છીએ. સૈનિક તરીકે તમે લશ્કરમાં નોકરી કરી છે. રાજાનો પગાર ખાધો છે. તે ચૂકવવાનો આજે જ્યારે વખત આવ્યો ત્યારે તમે રણ છોડીને ભાગી જાઓ, તે બરાબર નથી. ક્ષત્રિયની તો એક જ ગતિ છે અને તે વીર ગતિ. હવે તમારે આ ગામમાં રહેવું મુશ્કેલ છે. છુપાઈ જશો તો પણ રાજા તમને શોધી કાઢશે. બેટા, હવે એક જ રસ્તો છે. હું કાશી તરફ ચાલ્યો જાઉં છું. તું તારું સાચવજે. મારા ભાગ્યમાં જે ભોગવવાનું હશે તે ભોગવી લઈશ. ચાલુ યુદ્ધમાંથી પોતાના સાથીદાર સિપાઈને પાછો ભાગતો જોઈને તેના જેવા કાયર બીજા 2-4 સિપાઈઓ પણ તેની પાછળ ભાગ્યા. એ જોઈ બીજા ભાગ્યા. થોડીક જ મિનિટોમાં લડવાનું છોડી આખું લશ્કર ભાગ ભાગ કરવા લાગ્યો. રાજા નિરાશ થઈને પાછો આવ્યો. તેણે બધા સૈનિકોને છૂટા કર્યા. સેનાપતિને કહ્યું, તપાસ કરો કે સૌથી પહેલું કોણ ભાગ્યું. તપાસ કરતા જનાર્દન દાસના પિતાનું નામ આગળ આવ્યું. રાજાએ હુકમ કર્યો, તેને પકડીને મારી સામે લાવો. સિપાઈઓ તેના ઘેર ગયા. ઘેર સૈનિક ન મળ્યો. આથી જનાર્દન દાસને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ ગુસ્સે થઈને કહ્યું, તારા પિતાએ રાજદ્રોહ કર્યો છે. એના ભાગવાથી મારું આખું લશ્કર યુદ્ધમાંથી વેરવિખેર થઈ ગયું. મને ઘણી અપકીર્તિ મળી છે. માટે તારા પિતાનું હું જીવતો છોડીશ નહીં. તારો પિતા ક્યાં છુપાયો છે તે બતાવી દે, નહીં તો તને મારી નાખીશ. મહારાજ, આપની વાત સાચી છે. યુદ્ધમાંથી ભાગીને મારા પિતા ઘેર આવ્યા હતા. તે તમારાથી ઘણા ભયભીત હતા. મેં તેમને સલાહ આપી કે તમે છુપાઈ રહો તો પણ બચી શકવાના નથી. તેથી તેઓ કાશી તરફ જવાનું કહીને ઘેર ચાલ્યા ગયા છે. પછી તેઓ ક્યાં ગયા તે હું જાણતો નથી. છોકરા, તું જૂઠું બોલે છે. તે જરૂર તારા પિતાને સંતાડી રાખ્યા છે. એમનો જીવ બચાવવા તું સાચું કહેતો નથી. મહારાજ, આજ સુધી હું જૂઠું બોલવાનું શીખ્યો નથી. છતાં તમને લાગતું હોય કે મેં મારા પિતાને કોઈ જગ્યાએ છુપાવ્યા, સંતાડી રાખ્યા, તો આપને હું પ્રતિજ્ઞા પત્ર લખી આપવા તૈયાર છું. હું તદ્દન સાચું કહું છું. છતાં રાજાને તેમના પર વિશ્વાસ ન આવ્યો. રાજાએ સેનાપતિને આજ્ઞા કરી, આને બંદીખાનામાં નાખો. તે સાચું કહે ત્યારે તેને બહાર કાઢજો. રાજાનો આવો હુકમ સાંભળી જનાર્દન દાસ ચૂપ રહ્યા. તેમણે વિચાર કર્યો, શાસ્ત્રોએ કહ્યું છે, સત્ય બોલવું. સત્ય ઈશ્વરનું સ્વરૂપ છે. સત્ય બોલનારનો વાળ પણ વાંકો થતો નથી. હું સત્ય બોલ્યો છું તો પ્રભુ જરૂર મારું રક્ષણ કરશે.
આવો વિચાર કરીને પ્રભુ પર ભરોસો રાખી તેઓ સ્વયં સ્વસ્થતાથી બંદીખાનામાં ગયા. રાત જતાં રાજાના મહેલમાં અનાયાસ આગ લાગી. સોર બકોર થઈ ગયો. આગ લાગવાનું કોઈ કારણ જડતું ન હતું. રાણીએ કહ્યું, આપણા ગામના કોઈ સાચા માણસને તમે શિક્ષા કરી છે, તેનો બદલો ભોગવવાનો આપણને આપ્યો છે. ખોટું કરનાર ઉપર ભગવાન ક્યારેય રાજી રહેતા નથી. માટે તમે વિચાર કરો કે તમારાથી કોઈ ભૂલ તો થઈ નથી ને? ખૂબ વિચાર કરતાં રાજાને જનાર્દન દાસ યાદ આવ્યા. તેમણે વિચાર કર્યો, તે છોકરો નિર્ભયતાથી જે રીતે વાત કરતો હતો તે રીતે કદાચ તે સાચો પણ હોય, છતાં મેં તેના પર જુલમ કર્યો હોય એવું મને લાગે છે. તેનું જ ફળ મારે ભોગવવું પડ્યું છે. મારી મોટી ભૂલ થઈ છે. રાજાએ તત્કાલ માણસો મોકલી બંદીખાનામાંથી જનાર્દન દાસને બોલાવીને કહ્યું, છોકરા, તારા દોષ વિના મેં તને દંડ આપ્યો તેનું ફળ મને મળી ગયું છે. તારો પિતા ભાગી ગયો તેમાં તારો કોઈ ગુનો નથી. થવા કાળ હતું તે થઈ ગયું. તારા પિતાનો ગુનો પણ હું માફ કરું છું. તું તેમને જ્યાં હોય ત્યાંથી પાછા બોલાવી લે. રાજાએ જનાર્દન દાસના પિતાના પગારની જે રકમ બાકી હતી તે પણ ચૂકવી આપી. જનાર્દન દાસે વિચાર કર્યો, મારા પિતાને હવે ઘેર લઈ આવું. પ્રભુએ કૃપા કરી છે અને તેમના માથેથી વિઘ્ન ટળી ગયું છે. તેઓ કાશીમાં હોવા જોઈએ. આવો વિચાર કરી તેઓ કાશી જવા નીકળ્યા. થાણેશ્વરથી આગ્રા આવ્યા. આગ્રાથી આગળ ચાલતા રસ્તામાં પડેલી 2 સોના મહોર ઉપર નજર ગઈ. અનાયાસ 2 સોના મહોર મળતા લઈ લીધી. વિચાર કર્યો, સોનું મળવાથી સારા સુકન થયા છે. ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં વાસુદેવ દાસ છકડા મળ્યા. વાસુદેવ દાસ છકડા પણ થાણેશ્વરના વતની, જ્ઞાતિએ બ્રાહ્મણ, શ્રી મહાપ્રભુજીના સેવક હતા. જનાર્દન દાસે તેમને ઓળખ્યા. તેઓ જનાર્દન દાસના કુટુંબના ગોર પણ હતા. જનાર્દન દાસે તેમને વંદન કરીને કહ્યું, પુરોહિતજી, હું તમારો યજમાન બાળક છું. તમે મારા પિતાને જોયા છે? ભાઈ, મેં તારા પિતાને જોયા નથી, પણ મારી એક વાત માન. તું દેવી જીવ છે, સત્ય વક્તા છે, તેથી તારો અને તારા પિતાનો જીવ પણ બચ્યો છે. પુરોહિતજી, હું તો તમારા દીકરા જેવો છું. તમે મારા પિતાની સ્થાને છો, શિખામણ આપવા લાયક છો. જરૂર આજ્ઞા કરો. જનાર્દન દાસ, તારે જવું હોય ત્યાં જજે, પણ ગોકુળ મથુરા નજીક છે, પહેલાં ત્યાં જા. ત્યાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે, તેમના દર્શન કરી તેમનો સેવક થા. સંસારમાં તે ઘણું દુઃખ ભોગવ્યું છે. બાકીનું જીવન કૃતાર્થ કરવું હોય તો તેમનું સેવક થા. કાશીએ જવાથી તને કોઈ ફાયદો નથી, કારણ કે તારા પિતા દક્ષિણ ભારત તરફ ગયા છે. કદાચ તું તેમને શોધવા જઈશ તો પણ તે તને મળશે નહીં, કારણ કે 1 મહિનામાં તો તેમનું મૃત્યુ થવાનું છે. પુરોહિતજી, મને તો કાશી જવાનું કહીને પિતાજી ગયા હતા. તે તમને મળ્યા નથી, તો તમે કેમ જાણ્યું કે તે દક્ષિણ તરફ ગયા છે? વળી તમને કેવી રીતે ખબર પડી કે 1 મહિનામાં તેઓ મૃત્યુ પામશે? જો ભાઈ, હું શ્રી મહાપ્રભુજીનો સેવક છું. તેમના કૃપા બળે તારા પિતાની વાત મેં જાણી છે, એટલે તને કહી છે. તને મારી વાતમાં વિશ્વાસ પડે એટલા માટે એક બીજી વાત પણ કહું. બોલ, તને રસ્તામાંથી 2 સોના મહોર મળી છે કે નહીં? હા પુરોહિતજી, આ રહી એ 2 સોના મહોરો. આ સોના મહોરો પારકો પૈસો છે. તે તને પચશે નહીં, તને ઘણું દુઃખ આપશે. માટે કોઈ બ્રાહ્મણને આપી દેજે. જેમ સોના મહોરની વાત મેં જાણી, તેમ તારા પિતાના મૃત્યુની વાત પણ મેં જાણી છે. એટલે તને કહીએ છીએ. મારો કોઈ આગ્રહ નથી. તારી ઈચ્છામાં આવે તેમ કર.
જનાર્દન દાસને વાસુદેવ દાસની વાતમાં વિશ્વાસ બેઠો. તેમણે પ્રણામ કરીને કહ્યું, તમારી વાત સાચી છે. હું શ્રી મહાપ્રભુજીનો સેવક થઈશ. જનાર્દન દાસ મથુરા થઈ ગોકુળ આવ્યા. ત્યાં શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા. તેમણે વિચાર કર્યો, સોના મહોરો માટે કોઈ બીજા બ્રાહ્મણને શોધવા કરતાં શ્રી મહાપ્રભુજીને જ ભેટ ધરું. તેમણે સોના મહોરો શ્રી મહાપ્રભુજીને ભેટ ધરી આપે આજ્ઞા કરી, તું બહુ મૂર્ખ છે. માર્ગમાં જડેલી મહોરો અમને બ્રાહ્મણ જાણીને આપે છે. અમારે તે જોઈતી નથી. જનાર્દન દાસને વિશ્વાસ થયો કે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે. તેમણે વાસુદેવ સાથેના મેળાપ અને તેમની શિખામણની સઘળી વાત કહી. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, આ મહોરો ઉઠાવી લે. મથુરામાં ઘણા ચોબા છે, તેમને આપજે. અમારી સાથે ગિરિરાજ ચાલ. શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર, ત્યાં તને સેવક કરીશ. જનાર્દન દાસ શ્રી મહાપ્રભુજીની સાથે ગોવર્ધન થઈ અન્યોર આવ્યા. શ્રી મહાપ્રભુજીએ તેમને શ્રી ગોવર્ધનનાથજીની સન્મુખ નામ નિવેદન કરાવી સેવાની આજ્ઞા કરી. શ્રીનાથજીના પાઘની વસ્ત્ર સેવા કરવા માટે પધરાવી આપી. 10 દિવસ પોતાની સાથે રાખી પૃષ્ટિ માર્ગનો પ્રકાર સમજાવ્યો. પછી ઘેર જવાની આજ્ઞા કરી. જનાર્દન દાસ થાણેશ્વર પહોંચ્યા ત્યારે તેમના પિતાની હરિચરણ થયાના સમાચાર દક્ષિણથી આવ્યા. તેમને ખાતરી થઈ કે વાસુદેવ દાસ મહાન ભગવતીય છે. તેઓ મન લગાવીને સેવા કરવા લાગ્યા. જ્યારે વાસુદેવ દાસ થાણેશ્વર આવતા ત્યારે જનાર્દન દાસ તેમને ખૂબ જ પ્રેમથી પોતાના ઘેર રાખતા અને કહેતા, આ ઘર તમારું છે, તમારે અહીં જ ઉતરવાનું. તમારી કૃપાથી મને શ્રી આચાર્યજીનું ચરણ મળ્યું છે. આપના સત્સંગથી મારા પર પ્રભુની કૃપા થશે. વાસુદેવના સત્સંગથી જનાર્દન દાસ મહાન ભગવતીય બન્યા. વાલા વૈષ્ણવો, આ વાર્તાનો સિદ્ધાંત શું? તો કે ગમે તેવી આપત્તિ આવે તો પણ વૈષ્ણવે અસત્ય ન બોલવું, હંમેશા સત્ય બોલવું. શ્રી ગુસાઈજીની આજ્ઞા છે કે વેપાર ધંધામાં પણ અસત્ય ન બોલવું. વણ હકનું કંઈ પણ મળે તે દાનમાં આપી દેવું. પોતાના માટે તેનો ઉપયોગ ન કરવો. પોતાના પરસેવાની પ્રામાણિક કમાણીથી જ ઘરમાં સેવા કરવી, જીવન જીવવું. વૈષ્ણવોને સદા સંગ કરવો. વૈષ્ણવોની વાતમાં પાકો વિશ્વાસ રાખવો. વૈષ્ણવોની પ્રેમપૂર્વક બને તેટલી સેવા કરવી. વૈષ્ણવોની કૃપાથી શ્રી હરિગુરુનું દ્રઢ શરણ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળોનો દ્રઢાશ્રય રાખવો, તેનાથી જ આપણું સર્વ પ્રકારે કલ્યાણ થશે. આશ્રય રાખવો એટલે તેમના ગ્રંથોમાં બતાવેલા સિદ્ધાંતોનું જીવનમાં દ્રઢતાથી પાલન કરવું. વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.